જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આપણે જ્યારે કોબીનું શાક બનાવીએ ને કોબી કાપીએ ત્યારે જોઈએ કે આવા જાડા જાડા બળ જેવા હોય છે. આ તમે શાક બનાવો ત્યારે આવા જે બળ હોય એ ચડતા નથી બરાબર. તો શું કરવાનું કે જ્યારે તમે કાપતા હો કોબી ત્યારે જેટલા આવા થોડા બળ નીકળે એ તમારે કાપી કાઢવાના, આ રીતે છૂટા કરવાના. આને આપણે ફેંકવાની બદલે આનો આપણે ઉપયોગ કરશું. એકદમ સરસ લાગે છે. અને બારીક બારીક આ રીતે કટકા કરવાના, એકદમ બારીક કટકા કરજો. અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો. અને આ બનાવીને એ જ દિવસે ખાઈ લેવાનું, આ તમે રહેવા ન દઈ શકો. હવે આમાં આપણે લઈશું સંભારનો મસાલો, જે અથાણાનો મસાલો મળે છે એ. એના ઉપર થોડું તેલ અને મિક્સ કરી દઈએ. મિક્સ કરીને ચાખી લેવાનું. મીઠાની જરૂર પડે તો થોડું મીઠું નાખી દેવાનું. એકદમ ઇન્સ્ટન્ટ અથાણા જેવું થઈ જશે. આ હું એન્જોય કરી રહી છું. મસાલાની ભાખરી અને ચા સાથે ખાવાની મજા આવી જાય છે. તમે પણ ટ્રાય કરો. થેન્ક યુ ફોર વોચિંગ.